આખરી પાદર તાલુકા સહિત મધ્ય ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર પાદરા વડોદરાની અંદર સતત 3 દિવસથી વરસાદ પડતા ખેડૂત પુત્રોમાં ભારે આનંદ છવાયો. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી. પાદરા શહેર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પડી રહેલી ભારે મુસીબત છતાં પણ મોંઘો મેઘ વરસતા લોકોમાં રાહત. પાદરામાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જે પાદરા શહેર અને તાલુકા અને વડોદરાની આસપાસના તાલુકાઓમાં પણ એકધારો વરસાદ પડી રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકથી વરસાદ અટકવાનું નામ દેતો નથી, જે ખેતી માટે તથા પાણી માટે ખૂબ જ આશીર્વાદ સમાન છે. છેલ્લા 1 મહિનાથી વરસાદ પ્રારંભ થયો છે અને ગુજરાત અને દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ મધ્ય ગુજરાત જે કહી શકાય એ મધ્ય ગુજરાતમાં બાકીના જિલ્લાઓ કરતાં ઓછો વરસાદ પડતા લોકોમાં ભારે વ્યાકુળતા જોવા મળી હતી, જેમાં ભારે ગરમી ઉપરાંત ખેતીમાં પિયારણ થયા હતા. યોગ્ય વરસાદ નહીં પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તળાવ પણ બધા ખાલી જોવા મળી રહ્યા છે. તેને કારણે ખેડૂતો, ઢોર ઢાંકરના માલિકો અને વાતાવરણમાં ગરમી હોવાને કારણે લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી કે મધ્ય ગુજરાતમાં હવે ક્યારે વરસાદ આવશે, જેની ચાતક નજરે રાહ જોવાઈ રહી હતી. ત્યારે છેલ્લા 48 કલાક કરતાં વધુથી એકધાર્યો વરસાદ પડી રહ્યો છે. તેને કારણે ખેડૂતો, ઢોર ઢાંકરના માલિકો અને આમ પ્રજાને પણ વાતાવરણમાં ભારે રાહત જોવા મળી રહી છે. ત્યારે વરસાદને કારણે પાદરા શહેર, તાલુકા અને અન્ય તાલુકાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામી છે. વાત કરીએ પાદરાની, તો પાદરાના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જે આવવા જવા માટે ખૂબ જ અગવડતા છે. લોકોના ઘરમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરાય છે, જેને કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે. તેને કારણે પણ મુશ્કેલીને પણ લોકો દરકિનાર કરવા તૈયાર થયા છે, કારણ કે ખેતીવાડીમાં, ઢોર ઢાંકરના પીવાના પાણીમાં, તળાવોના પાણીમાં નવા નીર આવ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખૂબ જ આનંદ છવાઈ જવા પામ્યો છે. આમ પાદરામાં એકધારો છેલ્લા 48 કલાકથી વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ખૂબ જ આનંદ છવાયો છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પણ સાથે સાથે લોકોને તકલીફો પડી રહી છે. જે સત્તાધીશો, નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત હોય, તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઝડપથી થાય તેવું પ્રજા ઈચ્છી રહી છે.